દીકરા એમ કીધું માથી મને ગર્ભમાં ધારણ કર્યો પણ કે તે કષ્ટ કેટલું ઉપાડ્યું એમ દુઃખ સહન કર્યું તે કેવી રીતે આ બધું કર્યું એમાં કષ્ટ ઉઠાય દુઃખ ભોગવું ને મારા માટે તે કેટલું એમ કર્યું. પછી દીકરો એમ કહે છે કે ત્યાં ગર્ભમાં હતો ત્યારે તે કેવા વિચાર કર્યા છે એમ કે તું કલાક બનીશ કે રાજા બનીશ કેમ. તો કે પછી એની માં કહે છે કે વિચાર તો કર્યા જ પણ તે એવા નક્ષત્રમાં જન્મ થયો તું મંત્રી બન્યો એમ. એટલે પછી દીકરો કે તું દીકરો કહે છે કે આવશે દીકરો એમ કે છે કે ભલે નાના આવશે તું બોલમાં આવશે મંત્રી બન્યો પણ પછી એમ દીકરો એમ કે તે કેટલા દુઃખ સહન કર્યા હું મંત્રી બન્યો અને હું તારા માટે શું કરું એમ. તો એ કે હું મારી ચામડીની મોજડી બનાવીને તને પહેરાવું તોય ઓછી પડે એમ. એટલે કે એ ચામડી પણ મારી જ છે કે તું તારી ચામડી ગણસ ચામડી પણ મારી છે એમાં તારું તો કાંઈ છે જ નહીં. આ તમે એમ કીધું કે માટીમાંથી એક માટીમાંથી બધું બને મને યાદ આવ્યું એટલે સદગુરુ મહારાજ કહેવાનો અર્થ એ થાય છે કાંઈ આપણે કરી તો એમાં આપણું કાંઈ છે જ નહીં. પહેલા ગુરુ માતા ઓર પિતા. આપણે દાખલા તરીકે કાંઈ પણ કરીને તો ખરેખર આ વિશ્વમાં આપણું કાંઈ છે જ નહીં. શરીર તો મા બાપે આપ્યું. એક મુદ્દો કર્યો કે આખા વિશ્વમાં આપણે 11 જણામાં 22 આંખે જોવાનો એક કે બે? એક. તો તમે મને જોવો તો 2 નો થાય બેન? હું તમને જોઉં દીકરીબાઈ તો 2 નો થાય ને બેન? જોર તો એક છે. અખિલ બ્રહ્માંડમાં શ્રી હરિ એક તું. આ જુજવે રૂપ અનંત ભાર છે. ઘાટ ગયડા પછી નામરૂપ જુજવા પણ અંતે તો હેમનું હેમ હોય. એટલે મેં શું કામ આ વાતની છેડી કે દરેક વસ્તુ બોલી રહી છે તો એ જે બોલી રહી છે એ કેવી રીતે બોલી રહી છે એ બધાએ વિચાર કરી અને પાકું કરીને લઈ આવજો. હા, કાલે બુધવાર છે કાલ. કદાચ ભાઈને ખબર પડી ગઈ હોય. હા ભાઈને ગાદીપતિ છે ને એ બોલે અહીંયાથી આમ આવશે અહીંયાથી હવે આવશે પછી અહીંયાથી આમ જશે મારી અહીંથી આવે એવી રીતે અહીંયાથી આમ આવશે. બોલો જે બોલો એ